અંકલેશ્વરના નેશનલ હાઈવે પર પલ્સ હોટલ કમ્પાઉન્ડમાં કૃત્યપૂર્વક બંધ બોડીના ટ્રકમાં બાંધેલી 19 ભેંસ તાલુકા પોલીસે મુક્ત કરાવી હતી. ખેડાના સમરખા ગામેથી ભેંસ ભરી મહારાષ્ટ્ર ધુલિયા લઈ જઈ રહ્યા હતા. અંકલેશ્વર તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન નેશનલ હાઈવે પર પ્લસ હોટલ કમ્પાઉન્ડમાં એક ટ્રક ઊભી છે, જેમાં બિનઅધિકૃત રીતે પશુ ભર્યા હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે તાલુકા પોલીસ હોટલ કમ્પાઉન્ડમાં સર્ચ કરતા ટ્રક મળી આવી હતી. જે ટ્રક આગળ શંકાસ્પદ હિલચાલ કરતા ચાલકને રોકી તેની પાસે ટ્રક ખોલાવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ટ્રકમાં ખીચોખીચ રીતે 19 જેટલી ભેંસો ક્રૂરતાપૂર્વક બાંધેલી હતી, તેમજ ત્યાં તેના માટે પાણી કે ઘાસચારો પણ ન હતો. પોલીસે તાત્કાલિક અસરથી તમામ ભેંસને છોડાવી પાંજરાપોળ ખાતે મોકલી આપી હતી. તેમજ મૂળ સિદ્ધપુર પાટણના ટ્રક ચાલક યાસીન ખાન ઇબ્રાહીમ ખાન બલોચની ધરપકડ કરી હતી અને તેની પૂછપરછ કરતા ભેંસો ક્યાંથી લાવ્યો તે અંગે પૂછતા આ ખેડાના સામરખા ગામે અઝહર નામના ઈસમે ભરાવી આપી હતી અને મહારાષ્ટ્રના ધુલિયા ખાતે પહોંચાડવાની હતી. જે આધારે પોલીસ ટ્રક ચાલકની ધરપકડ કરી અઝહર નામના ઈસમને વોન્ટેડ જાહેર કર્યા હતા. જ્યારે 10,000ની કિંમતની એક ભેંસ મળી કુલ 19 ભેંસ મળી કુલ 1,90,000ની કિંમતની ભેંસો તેમજ 5 લાખની ટ્રક મળી કુલ 6,90,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.